સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે સંધ્યા સમયે શ્રી બલદેવજીના મંદિરના ચોક વચ્ચે ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પાગને વિશે ડોલરિયાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને ડાબા હાથને વિશે રૂમાલ ધરી રહ્યા હતા ને જમણા હાથમાં તુલસીની માળાને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પ્રત્યે બ્રહ્માનંદ સ્વામીએ નમસ્કાર કરીને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, યતિ તે કોને કહીએ તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને દ્રઢ બ્રહ્મચર્ય હોય ને સર્વ ઇન્દ્રિયો પોતાને વશ હોય તેને યતિ જાણવો. તે જે હનુમાનજી તથા લક્ષ્મણજી જેવો હોય તેને યતિ જાણવો. તે હનુમાનજી જ્યારે રામચંદ્રજીની આજ્ઞાએ કરીને સીતાજીને ખોરવા સારું લંકામાં ગયા ત્યારે જાનકીજીને ઓળખવા હતા. તે સારું જેટલી સ્ત્રીઓ લંકામાં હતી તે સર્વને જોતા હવા તે જોતા જોતા આ તો જાનકીજી નહીં, આ તો જાનકીજી નહીં એમ વિચારતા છતાં મંદોદરીને હનુમાનજી દેખતા હવા ત્યારે પોતે એમ જાણ્યું છે આ જાનકીજી હશે. પછી એમ મનમાં વિચાર કર્યો છે, જાનકીજીને તો ભગવાન રઘુનાથજીનો વિયોગ છે, તેણે કરીને આવું શરીર પુષ્ટ હોય જ નહીં ને આવી નિદ્રા પણ ન હોય. એવો મનમાં વિચાર કરીને હનુમાનજી પાછા વળી નિસર્યા. પછી પોતાને મનમાં એવો સંકલ્પ થયો છે, હું યતિ છું ને મેં આ સર્વે સ્ત્રીઓને જોયો, તેનો મને કાંઈ બાદ હશે કે નહીં. પછી વળી પોતે એમ વિચાર કર્યો છે, મેં તો રઘુનાથજીની આજ્ઞાએ કરીને જાનકીજીની ખબર કાઢવી છે, તે સારું સ્ત્રીઓને જોયો, તેનો મને શો બાદ છે. ને વળી મનમાં એમ વિચાર કર્યો છે, મારી વૃત્તિમાં ને મારી ઇન્દ્રિયોમાં રઘુનાથજીની કૃપાએ કરીને ક્ષોભ પણ નથી ઉપજ્યો. એમ વિચારીને નિસંશય થકા ફરીને સીતાજીને ખોરતા હવા. માટે હનુમાનજીની પેઠે વિકારનો હેતુ સતે પણ જેનું અંતઃકરણ નિર્વિકાર રહે એવો જે હોય તે યતિ કહેવાય. અને વળી જ્યારે જાનકીજીનું હરણ થયું ત્યારે રઘુનાથજી ને લક્ષ્મણજી એ બે વનમાં સીતાજીને ખોરતા ખોરતા જ્યાં સુગ્રીવ ફટકશિલા ઉપર હતો ત્યાં ગયા. ત્યારે સુગ્રીવને જણાવ્યું છે, જાનકીજીનું હરણ થયું છે તે માટે અહીં આવ્યા છીએ, તે જો તમને કાંઈ ખબર હોય તો કહો. ત્યારે સુગ્રીવે કહ્યું છે, હે મહારાજ, આકાશને વિશે હે રામ હે રામ એવો શબ્દ થતો હતો તે મેં સાંભળ્યો હતો. અને બીજું જે આ ચીરમાં બાંધીને ઘરેણા પડતા મૂક્યા હતા તે મારી પાસે મેં રાખ્યા છે. ત્યારે રઘુનાથજીએ કહ્યું છે, લાવો તે જોઈએ. ત્યારે તે ઘરેણા સુગ્રીવે રઘુનાથજીને આપ્યા. પછી રઘુનાથજીએ લઈને લક્ષ્મણજીને દેખાડ્યા. તે પ્રથમ તો કાનના દેખાડ્યા, પછી હાથના બાજુબંધ આદિક દેખાડ્યા. તે લક્ષ્મણજીએ ન ઓળખ્યા. ત્યાર પછી પગના ઝાંઝર દેખાડ્યા. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે, હે મહારાજ, આ તો જાનકીજીના ઝાંઝર છે. ત્યારે રઘુનાથજીએ પૂછ્યું છે, હે લક્ષ્મણજી, બીજા ઘરેણા ન ઓળખ્યા ને પગના ઝાંઝર કેમ ઓળખ્યા? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, હે મહારાજ, જાનકીજીનું સ્વરૂપ તે મેં નથી દીઠું અને મેં ચરણારવિંદ વિના બીજું સીતાજીનું કોઈ અંગ દેખ્યું નથી. અને સાંજે પગે લાગવા જતો ત્યારે ઝાંઝર દીઠા હતા માટે મેં ઝાંઝર ઓળખ્યા. એવી રીતે 14 વર્ષ સુધી સેવામાં રહ્યા પણ દ્રષ્ટિએ કરીને જાનકીજીનું સ્વરૂપ એક ચરણારવિંદ વિના બીજું દીઠું નહીં. માટે
એવો હોય તે યતિ જાણવો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માનંદ સ્વામી છે તે પણ તે જેવા જ છે. એમ સર્વસભાને સાંભળતે સતે બ્રહ્માનંદ સ્વામીની શ્રીજી મહારાજે યતિપણાની બહુ પ્રશંસા કરીને ગામ બહાર પધાર્યા ને યજ્ઞ થયા હતા તે ઠેકાણે પરથાર ઉપર ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર પોતે બિરાજમાન થયા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે કાંઈ પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે પટેલ આશજીભાઈએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, આ જીવનું સ્વરૂપ કેવું છે તે મને યથાર્થ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવ તો અછેદ્ય, અભેદ્ય, અવિનાશી, ચૈતન્યરૂપ અણુમાત્ર એવો છે. ત્યારે તમે કહેશો, જે તે જીવ ક્યાં રહે છે? તો હૃદયાકાશને વિશે રહે છે અને ત્યાં રહ્યો થકો વિવિધ ક્રિયાને કરે છે. અને તેમાં જ્યારે રૂપ જોવું હોય ત્યારે નેત્ર દ્વારે કરીને જુએ છે, અને શબ્દ સાંભળવો હોય ત્યારે કાન દ્વારે આવીને સાંભળે છે, ને નાસિકા દ્વારે સારો નરસો ગંધ લે છે, ને રસના દ્વારે રસ લે છે, ને ત્વચા દ્વારે સ્પર્શનું સુખ લે છે, ને મન દ્વારે મનન કરે છે, ચિત્ત દ્વારે ચિંતવન કરે છે, બુદ્ધિ દ્વારે નિશ્ચય કરે છે. એમ 10 ઇન્દ્રિયો દ્વારે તથા 4 અંતઃકરણ દ્વારે સર્વે વિષયનું ગ્રહણ કરે છે, ને નખથી શિખા પર્યંત શરીરમાં વ્યાપીને રહ્યો છે, ને એથી નોખો પણ છે. એવી રીતે જીવનું સ્વરૂપ છે. તેને ભક્તજન જે તે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તેના પ્રતાપે કરીને યથાર્થ દેખે છે, ને બીજાને તો એ જીવનું સ્વરૂપ જાણ્યામાં પણ આવતું નથી. એમ પ્રશ્નનો ઉત્તર કરીને સર્વને રાજી કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ મોલમાં પોઢવા પધારતા હવા. ઇતિ વચનામૃતમ. એ રીતે જેતલપુર પ્રકરણનું બીજું વચનામૃત છે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી, જે ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી, જે મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એ જ કરાવવું છે. ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહીં. ત્યારે હવે આપણે શું કરીએ? ને આવો જોગ છે તેમાં નહીં સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે. એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી. ને આ કારખાના તો દાડે દાડે વધતા જશે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી, જે કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ. જે 69 કાળમાં ભીમનાથમાં રાકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી, જે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે, જે જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ, માન ને ઈર્ષા ન રાખવી. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી, જે પ્રિયવ્રતના દ્રષ્ટાંતથી કહ્યું, જે એ તો ગૃહસ્થાશ્રમમાં હતા ને છોકરા થયા, પણ ભાગવતા આત્મરામા એવા હતા ને સ્ત્રીને જોગે કરીને છોકરા થાય. જેમ પેશાબ નીકળે, મળ નીકળે, થૂંક નીકળે, નાવું ખાવું એ જેમ ક્રિયા થાય છે તેમજ એ પણ ક્રિયા થાય, પણ તેનું સ્મરણ, ચિંતવન, મનન ન થાય. ને ચિંતવન તો ભગવાનની કથા વાર્તાનું થાય. તે કહ્યું છે, જે પ્રિયવ્રત તો ભગવાનની કથાથી વિરામ ન પામતા હતા, એટલે એ તો સર્વેથી જુદા જ હતા. ને એમાં તો માલ એવો છે, જેમ ભવાયાને વિશે સ્ત્રીની ભાવના છે તે અજ્ઞાને કરીને છે, તેમ આ પણ અજ્ઞાને કરીને મનાય છે, પણ ખોટું છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી, જે ગ્રામ્ય કથા કર્યા કરે ને તેમાં ભક્તિ મનાવે
ને મોટેરા હોય તેને કોઈથી કહેવાય પણ નહીં, ને કોઈ કહે તો ભક્તિનો ઓથ લઈને તેને પણ સોરી પાડે, ને એમાંથી નોખું પડવું હોય તેને તો અનેક કળા છે, તે ખસી જાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ દેહે ભગવાનને ભજી લેવા, ને દેહ તો હમણાં પડશે, માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું તેમ થોડામાં કામ કાઢી લેવું, ને કોઈ વાતનો મમત કે પક્ષપાત ન રાખવો, કાજે એમાં બહુ ભૂંડું થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામી કહે બેઠકે ઓળખાય છે, તે મહારાજ પણ પૂછતા કે આ સાધુ કોની પાસે બેસે છે ને આ કોની પાસે બેસે છે એમ નામ લઈને પૂછે. પછી જે જેની પાસે બેસતા હોય તેના નામ લઈ દેખાડે, ત્યારે તેઓ કોકનો સંગ ન કરવા જોગ હોય ને સારો સાધુ એની પાસે બેસે છે એમ જાણે, ત્યારે કહેશે જે પંડિતો સારા છે પણ સાધુ ઓળખતા આવડતું નથી એમ કહેતા. માટે આ સંગમાં ભેદ દેખાડ્યો, અને ઉત્તમ સંગ કરવો ને નરસાની તો સોબત જ ન કરવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અમે કોઈ દિવસ દશોંદ વિષોંદ કાઢવાની વાત સૌ કહે છે જે કરો તો પણ નથી કરી, પણ આજ કહું છું જે દશોંદ વિષોંદ કાઢશો તેને ખાવા મળશે, નહીં કાઢે તે દુબળા રહેશે. એમ કહીને દાજીબાઈને કહ્યું જે હવે મોટા થયા તે ધર્મવેરો કાઢવા માંડો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એવા જે પ્રત્યક્ષ શ્રી સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક, તેમની મૂર્તિના 2 ચરણારવિંદથી લઈને મસ્તક સુધી સર્વે અંગને પૃથક પૃથક ધારીને એકાંત સ્થળને વિશે બેસીને ઇન્દ્રિયો મન પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિશે અતિ દ્રઢ મતીએ કરીને અતિ દ્રઢ ચિત્તે કરીને અતિશય સ્થિર થઈને યોગી તેણે શ્રીહરિનો ધ્યાન કરવું, ને કામાર્ત તસ્કર નટ વ્યસની ને દ્વેષી એ સર્વે પોતપોતાના વિષયને વિશે જેમ તત્પર થઈને મંડ્યા છે, તેમ મુનિ જે તે શ્રીહરિની મૂર્તિ ધારવાને વિશે અતિ હર્ષેયુક્ત છે મન, જેનું એવો થકો તત્પર થઈને મંડે, ને સાધ્વી ચકોર શલભ મચ્છ ચકવા ચકવી ને બપૈયા એ જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે, તેમ યોગી જે તે શ્રીહરિની મૂર્તિમાં અતિશય આનંદ થકો નિમગ્ન રહે, ને સમુદ્ર મંથન કરવાને સમયે દેવ દાનવ મનમાં વિશ્વાસ રાખીને મંડ્યા હતા, તેમ યોગીએ મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનની મૂર્તિ ધારવાને નિત્ય નવો અધ્યાસ રાખવો, ને રસાસ્વાદ નિદ્રા હિંસા ને વિક્ષેપ એ ધ્યાનમાં વિરોધી છે, તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહીં તો ન થાય.